નમસ્કાર મિત્રો, સાહેબ આવે છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ફરીથી ભાવનગર આવી રહ્યા છે. ખૂબ સારી વાત છે, પણ ભાવનગર વાસીઓ હવે એમને પ્રશ્ન પૂછે છે કે તમે અગાઉ જે વચનો આપેલા હતા એ વચનોનું શું? કલ્પસર પ્રોજેક્ટ કેવી વાત થયેલી? ખંભાતની ખાડીમાં ડેમ બનાવવામાં આવશે, લાખો લીટર પાણી ભેગું થશે, કૃષિને સિંચાઈનું પાણી મળશે, શહેરોને પીવા માટે પાણી મળશે, રોજગારો આવશે, વિકસિત કૃષિ થશે. શું થયું એ વાતનું? આજે 14 વર્ષ થવા આવ્યા છે. આજે એ પ્રોજેક્ટના એક ઈંટ પણ નથી મુકાણી. બીજું વચન, મરીન યુનિવર્સિટી. આખા ગુજરાતમાં અને આખા ભારતમાં સૌથી લાંબો દરિયાકાંઠો ભાવનગર જિલ્લાનો છે. એમાં મરીન યુનિવર્સિટી સ્થાપવાની હતી. હજારો વિદ્યાર્થીઓને મરીન યુનિવર્સિટી થકી રોજગાર મળશે, મોટા મોટા આવક થશે અને ખૂબ પ્રગતિ થશે દરિયાકાંઠાની. શું થયું મરીન યુનિવર્સિટીનું? ડાયમંડ પાર્ક, શિપ બિલ્ડિંગ પાર્ક, શું થયું આ બધી વસ્તુઓનું? ડાયમંડ પાર્ક દ્વારા રત્ન કલાકારોને અને જે ડાયમંડ સાથે સંકળાયેલા જે ઉદ્યોગો છે એને બહુ મોટું હબ મળશે અને બહુ મોટો રોજગાર ભાવનગરને મળશે, આવો વચન આપવામાં આવેલું હતું. આ વચનનું પણ શું થયું? શિપ બિલ્ડિંગ યાર્ડ બહુ થયો, હવે ભંગારનો ધંધો. હવે આપણે ભાવનગર જિલ્લો શિપ બનાવશે. આ શબ્દો તમારા હતા સાહેબ. શું થયું આ વચનનું? આજની તારીખમાં પણ એક પણ જાતનું એમાં પ્રોગ્રેસ નથી થયું. હા, એક પ્રોજેક્ટ ચોક્કસ તમારો સાકાર થયો છે, ઘોઘા હજીરા રોરો ફેરી સર્વિસ. 6 વખત બંધ થયો છે ખાલી, પણ તોય ચાલુ છે. એની માટે તમારો ખૂબ ખૂબ આભાર. બહુ ઓછા લોકોનો અંદાજ હશે કે 10 વર્ષ પછીનું ભાવનગર કેવું હશે. આપને અંદાજ નહીં હોય, આપને પણ નહીં હોય મિત્રો, પણ હું આમ દૂરનું જોઈ શકું છું. મિત્રો, ધોલેરા એસઆઈઆર સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન, એનો પૂરેપૂરો લાભ કોઈને મળવાનો હોય ને તો મારી આ ભાવનગરની ધરતીને મળવાનો છે. આપ કલ્પના નહીં કરો એવો હરણફાળ ભરાવાની છે. અને વિકાસ ડગલા મારીને થવાનો, વિકાસ કૂદકા મારીને થવાનો છે. અને એનો પહેલો લાભાર્થી કોઈ હોય તો ભાવનગર છે ભાઈઓ. આ કલ્પસર યોજના પણ અમારા જ કાર્યકાળમાં થશે, તમે લખી રાખજો દોસ્તો. હું નાનો હતો ને નિશાળમાં ભણતો હતો ત્યારથી ગોગા દહેજ ફેરીનું વાંચતો હતો. નાનો હતો ત્યારથી. આટલા બધા મંત્રીઓ ભાવનગરના આવી ગયા ને આટલા બધા ખેરખાઓ આવી ગયા, કાંઈ થયું નહીં. મિત્રો લખી રાખજો, કરીશું તો અમે જ કરીશું. સાહેબ, એક વસ્તુ આપને કેવી છે કે ભાવનગરની જનતા ભોળી ચોક્કસ છે પણ મૂર્ખ નથી. એટલે હવે આમને ઠાલા વચનો આપવાનું બંધ કરો. ભાવનગરને જરૂર છે સાચા વિકાસની. સાચા વિકાસ એટલે શું? સાચો વિકાસ એટલે જ્યાં યુવાનોને રોજગારી મળે, બાળકોને સારી સ્કૂલ મળે, શહેરને સારી હોસ્પિટલ મળે અને શહેરમાં નવા ઉદ્યોગો સ્થપાય અને ભાવનગરના યુવાનોને ભાવનગરમાં જ નોકરી મળે. આ છે ભાવનગરનો સાચો વિકાસ. એટલે આપને હવે વિનંતી છે સાહેબ, 2 હાથ જોડીને, કે આ વખતે આવો તો કોઈ કોણીએ નવા ગોળ ચોંટાડવાના પ્રયત્ન ન કરશો. જો તમારાથી શક્ય હોય તો ભાવનગરને સાચો અને સારો વિકાસ આપજો, નહીં કે એને ઉલ્લુ બનાવવાના ધંધા કરજો. હવે ભાવનગરની પ્રજા તમારા વચનોમાં ભોળવાશે નહીં. ખૂબ ખૂબ આભાર.